ગુજરાતમાં વધતા લઠ્ઠાકાંડ અને ગેરકાયદેસર દારૂના વેપારના વિરોધમાં વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા થરાદ કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન યોજાયું હતું. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતને લઈને કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ધરણા દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે અને અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા સરકાર અને પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોત માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરતા તેમણે કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓ બાદ થોડા સમય માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર દારૂના વેપારનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. કોંગ્રેસે સમગ્ર મામલે સરકાર અને ગૃહ વિભાગની જવાબદારી નક્કી કરવાની સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. રોડ રોકીને કરવામાં આવેલા વિરોધને પગલે પોલીસ દ્વારા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને પગલે થરાદ કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે થરાદ મુકામે ગુજરાતમાં જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને 7 થી વધુ લોકોના મૃત્યુ પામ્યા અને આજે 25 કરતા પણ વધુ આજે દવાખાનામાં દાખલ છે. જેના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ભાવનગર સુધી દારૂ કઈ રીતે પહોંચ્યો એ મોટો પ્રશ્ન છે. સરહદી જિલ્લાઓથી લઈને છેક ભાવનગર સુધી દારૂ ક્યાંક ને ક્યાંક પોલીસની રેમ નજર અથવા પોલીસની નિષ્ફળતા ને પોલીસની રેમ નજર કે નિષ્ફળતા એટલે છે કે હપ્તાખોર આ સરકારના મંત્રીથી લઈને છેક પોલીસ સુધીના જે પણ ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર નીચે આ દારૂ જાય છે. બાકી જો પોલીસ ધારે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ના વેચાઈ શકે. આજે લઠ્ઠાકાંડ થયો ને સરકારે આદેશ આપ્યા હતો કે તમે દારૂ લેવા જશો નહીં મળે, પણ મહિના પછી પાછી કદાચ હોમ ડિલિવરી પણ તમને મળી જાય. અહીંયા બેઠા પણ કદાચ તમે બુટલેગરને ફોન કરો તો આપણે અહીંયા બેઠા છે ત્યાં પણ દારૂની બોટલ આપવા માટે બુટલેગરો આવતા હોય છે. હોમ ડિલિવરી કદાચ કરિયાણું લેવા માટે કરી તો બજારમાં જવું પડે, પણ દારૂ તો ઘર સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાતની સરકારને એના અધિકારીઓ કરે છે. મોટામાં મોટા બુટલેગરો તો સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ છે, જેમની રહેમ નજર નીચે આ બધો દારૂ આવે છે. આપણા સરહદી જિલ્લાની પણ વાત કરીએ તો આપણે જેટલી પણ ચેકપોસ્ટ ઉપર જો કડક તપાસ કરવામાં આવે તો આપણા સરહદી જિલ્લાઓમાં રોજની 200 થી 300 ગાડીઓ દારૂ જાય છે. તો આ પોલીસને નથી ખબર? આખું વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. દારૂની ગાડી નીકળે એટલે એ વોટ્સઅપ ગ્રુપમાં ગાડીનો નંબર નાખવાનો, તો એ આખા ગુજરાતમાં ક્યાંય પણ જો જતી હોય ગાડીને પકડવામાં આવતી નથી. તો આ એક વોટ્સઅપ ગ્રુપમાં બનાવનારા કોણ? પોલીસના અધિકારીઓ મારફતે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. એટલે એના વિરોધમાં અમે આ લઠ્ઠાકાંડમાં જે પણ આરોપીઓ છે એને કડક સજા થાય, ગૃહમંત્રીની જવાબદારી બને છે, રાજીનામું આપે અને તપાસ થવી જોઈએ કે આ દારૂ ત્યાં સુધી પહોંચવામાં જેની પણ મિલી ભગતો તમામ લોકો પર કાર્યવાહી કરે એના માટે ધરણા કરવામાં આવી છે.